એટલે સ્વાભાવિક છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય, ભરૂચની વાત થતી હોય, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડી અલાયન્સમાં સાથે આવીને લડતા હોય અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય તો મનસુખ વસાવા કેવી રીતે ચૂપ રહી શકે? વર્ષોથી અહીંયા સાંસદ છે અને એની સાથે સાથે વસાવા વર્સિસ વસાવાનો જંગ તો ચાલી જ રહ્યો છે. ચૈતર હવે જ્યારે ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા હોય તો મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ રસપ્રદ રહેવાની. જો શું કહ્યું મનસુખભાઈએ. 35 વર્ષ જેટલા થઈ ગયા રાજકારણમાં અને સાથે જ સાંસદ છો તમે. અત્યાર 1998 થી સાંસદ. જી, તો 1998 થી 2024 નો સમય ઘણો બધો સમય થઈ ગયો. અત્યાર સુધી કહેવાય કે ટ્રાઇબલ વિસ્તારમાં જ્યારે સાંસદનું નામ પડે એટલે સૌથી પહેલા બધાના માટે એક જ નામ હોય કે મનસુખ વસાવા. પણ પહેલી વાર કદાચ એવું લાગે છે કે મનસુખભાઈને ક્યાંક ડર લાગી રહ્યો છે. આ પહેલી વાર એવું થઈ રહ્યું છે. પડકારજનક લાગે છે કે કોઈ ડર નથી. મારા મનમાં એવું કોઈ ડર નથી. આખા જિંદગીમાં ક્યારે હું ડર્યો જ નથી. પણ એવું લાગતું નથી કે આ પહેલી વાર ક્યાંક અન્ય પાર્ટી મનસુખભાઈને ક્યાંક પડકાર આપી રહી હોય? ના ના ના, આપણા જિંદગીમાં તો બહુ ઘણા પડકારો આવ્યા છે, પણ બધા પડકારોનો અમે સામનો કર્યો છે. ચલો આગળ વાત કરીએ તો તમે દાવો પણ કર્યો છે, જીતનો દાવો કર્યો છે. બિલકુલ. તમે જાહેર મંચ પરથી એવું કીધું છે કે કોઈ પણ મારી સામે કેમ ના આવી જાય. બિલકુલ. તમે તમારા વિપક્ષની વાત કરી લઉં તો ચૈતર વસાવાની તમે વાત કરીને એવું કીધું હતું કે 2-3 શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો કે ડફોળ હોય, પછી જેને સમજ નથી એવા લોકો રાજકારણમાં છે. પણ એની જે સાયલેન્ટ રેલી છે એ કદાચ મનસુખભાઈને ક્યાંક ડરાવી રહી હોય અંદરો અંદર, અને એટલા માટે મનસુખભાઈ આવા નિવેદન આપે છે. ના ના ના, એવી તો ભૂતકાળમાં એવી સાયલેન્ટ રેલી ઘણી બધી નીકળી છે. અને જે પહેલાની જે સ્થિતિ કરતા હમણાં તો વર્તમાનમાં ઘણું બધું સારું છે. ને હું એટલા માટે કેટલીક વખત કે નરેન્દ્રભાઈ માદે ચૈતરભાઈ બોલ્યા કે પ્રધાનમંત્રી મારી સામે આવે, રાહુલ ગાંધી મારી સામે ચૂંટણી લડવા માટે, તો તેવા સમયે એક પરિપક્વ વ્યક્તિ તરીકે નરેન્દ્રભાઈ મોદીને પોતાની જાતે એ સરખાવી ના શકે, એટલા માટે કેટલાક શબ્દો મારે પ્રયોગ કરવો પડેલા. બાકી મને ચૈતર વસાવા કે આ પાર્ટીથી કોઈ ડર નથી. ભૂતકાળની અંદર કહું, એ ચૈતર વસાવા બીટીપીમાં હતા અને તે વખતે ચૈતર વસાવા, મહેશભાઈ ધારાસભ્ય, છોટુભાઈ વસાવા, આ વિસ્તારની અંદર બીટીપીની જબરજસ્ત મોટી ધાક હતી અને કેટલાક ટ્રાઇબલ સંગઠનો પણ એમની સાથે હતા. છતાં પણ એમની સામે અમે લડ્યા છે અને એમને અમે ફાવા નથી દીધા ભરૂચ લોકસભામાં. એટલે